અત્યારે જે એન્ટી કરપ્શન બ્યુરોની અંદર જે ફરિયાદો થઈ રહી છે એમાં મોટા ભાગના આવા કરાર આધારિત નાના કર્મચારીઓ હોય છે. મોટા મગરમચ્છો તો આખા આખા પુલ ને આખા રોડ અને આખા રસ્તાઓ ખાઈને બેઠા છે. પ્રજાને માત્ર ને માત્ર એના મૂળભૂત અધિકારો, એને સારા રોડ રસ્તા આપો, પ્રજાનું કામ થાય એટલું આપો, પ્રજાને આરોગ્યલક્ષી સેવાઓ સારી આપો, શિક્ષણલક્ષી સેવાઓ સારી આપો. પછી તમારે જે ડાકલા વગાડવા હોય એ ગાંધીનગરમાં બેસીને ડાકલા વગાડો, તમને કોઈ પૂછનાર નથી. નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ગુજરાત ભાજપ અને ગુજરાત સરકારમાં છેલ્લા કેટલાક વખત એવી ચર્ચા થઈ રહી છે કે મોટા પાયે ફેરફાર આવી રહ્યા છે, પરંતુ અમે આ વિડીયો બનાવે છે ત્યાં સુધી એવા કોઈ આંધણ દેખાતા નથી. બીજી એક વસ્તુ ખાસ આજે એ બાબતે ચર્ચા કરવાની છે કે ભાજપ સંગઠનમાં આખા ગુજરાતમાં, આપણે ફક્ત કેટલાક શહેરો કે જિલ્લાઓની વાત નથી કરતા, કેટલાક કહેવાતા મોટા નેતાઓ ચપ્પટ બેસી ગયા છે ખુરશી પર, પરંતુ કાર્યકરોના કામ થતા નથી, લોકોનો એપ્રોચ થતો નથી. અને આ જે બધા સંગઠનના નેતાઓ છે અને પ્રમુખો છે એ ઓફિસમાં પણ જતા નથી અને અડધું તંત્ર તો ઘરમાંથી ચાલવે છે, અડધું ઉદ્ઘાટનો કર્યા કરે છે. એ વાત જવા તો ચાલો સંગઠનની વાત. પ્રધાનમંડળમાં 80% પ્રધાનો કામ કરતા નથી એવી ફરિયાદો અમારી પાસે પણ આવતી રહી છે. અને કેટલાક પ્રધાનો અને કેટલાક સંગઠનના વ્યક્તિઓ તો દરેક ગરબામાં હાજરી પુરાવા જાય છે. પોતાના પત્ની, દીકરી, દીકરાની વહુ, પડોશીની વહુ, પડોશીના પુત્રો બધાને લઈને આખા ગામમાં ફરે છે. દરેક નવરાત્રિમાં જઈને હાજરી પુરાવે છે અને મજા કર્યા કરે છે. એમને એમ લાગે છે કે આ આવતી 10 પેઢી સુધી ભાજપને સરકાર લખીને આપી છે પ્રજાએ, ભાજપ સરકારને કોઈ ઉથલાવી નહીં શકશે. પરંતુ એવા બધા ભ્રમણામાં એ લોકો રહે છે કે ભ્રમણા જ્યારે તૂટશે ત્યારે એમના સપના તૂટી જવાના છે. ખાસ તો ખાસ આજે આપણે એ ચર્ચા કરવાની છે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ જે મહેનતથી ગુજરાત બનાવ્યું છે, જે મહેનત કરીને કેન્દ્રમાં ગયા છે અને ત્યાંથી પણ મહેનત કરી રહ્યા છે, એમની પણ નજર બરાબર છે. એટલે જો આ લોકો એમ માનતા હોય કે જે રીતે વિજય રૂપાણીને અને આખી ટીમને રાતોરાત ખદેડી મૂકવામાં આવી હતી, એ રીતે ભૂપેન્દ્ર પટેલ અને એની ટીમનું પણ થઈ શકે એમ છે. એટલે ભૂપેન્દ્ર પટેલે પણ એવા મદમાં રહેવાની જરૂર નથી કે સરકાર એમની હંમેશા રહેવાની છે અને નરેન્દ્ર મોદીની કોઈ સમજ નથી પડતી કે અમિત શાહનું કોઈ ધ્યાન નથી. આ વિશે આપણી સાથે વધુ વાતચીત કરશે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું સ્વાગત છે. જી, ધન્યવાદ સર. કિરીટભાઈ, આપણે થોડા દિવસો પહેલા પણ એક સ્ટોરી કરી હતી જે ખૂબ સારી એપ્રિશિએટ થઈ આપણા વાચકોએ, આપણા દર્શકોએ, અને એમાં ઘણી બધી સારી કોમેન્ટ્સ પણ આવી હતી. અને હું આશા રાખું છું મિત્રો કે તમે અમને એ જ રીતે કોમેન્ટ્સ લખો. ખાસ તો સબસ્ક્રાઇબ તો કરો જ, તમે શેર પણ કરો, લાઇક પણ કરો, પણ એક કોમેન્ટ લખશો તો અમને ખબર પડશે કે તમારે શું રિએક્શન છે, અમારે ક્યાં અમારું લાઈન લેવી, અમારે કઈ રીતે અમારું વિડીયોઝ બનાવવા, એ વિશે બી તમે અમને સજેશન આપતા રહો. તમારા સજેશન હંમેશા આવકાર્ય છે. કિરીટભાઈ, હવે આજે આપણે જોઈએ છે, રોજ છાપા જોઈએ છે, સોશિયલ મીડિયા જોઈએ છે, ટીવી ચેનલો પર એક પક્ષીય રીતે ભાજપના મંત્રીઓ, ભાજપના પ્રધાનો, ભાજપનું સંગઠન ને એ બધે રિબિન કાપતા અને કંઈક એવા પેલા ડાયમંડ વાળાને પણ જાય છે કે 15 દિવસ પછી અમને ઉઠમણું થઈ જાય છે ભાજપના નેતાઓ. ત્યાં જઈને પેલા લોકો પોતાના દિવાલ પર એ બધાના સાથેના ફોટા મૂકે છે અને ગામમાં વટ મારે છે. જો કેવી કામ એ તો કહે છે મારા ફલાણા સાથે, પેલા મિનિસ્ટર સાથે જબરજસ્ત ઓળખાણ છે. બીજો કે આવીને બોલાવીને એમ કરશે ને મોબાઈલમાં મૂકશે, જો મારે ત્યાં તો આ ભાઈ આવી ગયા, મારે ત્યાં તો આ મોટા સાહેબ આવી ગયા, આ સાહેબ સાથે જો છે મારો ફોટો છે, મગે અત્યારે માપ મારે છે. આવી રીતના પોતાનું વર્ચસ્વ બનાવવાની કોશિશ કરે છે. જી કિરીટભાઈ. જી વિક્રમભાઈ, છેલ્લા 1.5-2 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પ્રજા હેરાન પરેશાન થઈ ગઈ છે. હું હેરાન પરેશાન શબ્દ વાપરું છું. એક પણ લોકોનું કામ નથી થતું. ખુદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોના કામ નથી થતા. અને જે કામ થાય છે એમાં મલાઈ ઉતરે એમ હોય તો જ એના કામ થાય છે. પહેલી વાત. બીજી વસ્તુ કે ભૂપેન્દ્ર પટેલ જેટલા શાંત દેખાય છે અને જેટલા શાંત રીતે વહીવટ કરે છે એ રીતે તો આ તો ગાંડી ગુજરાત છે. આનો વહીવટ તો નરેન્દ્રભાઈ જે રીતે કર્યો હતો એ રીતે થઈ શકે. તમે 14-15 વર્ષનો સિનારીઓ વિક્રમભાઈ યાદ કરો. તમે તો એમાં લાઈવ ફિલ્ડમાં તમે રિપોર્ટિંગ કરેલું છે. મેં પણ એ ફિલ્ડમાં રિપોર્ટિંગ કરેલું છે કે અધિકારીઓને બેન્ડ વાળીને કામ કરવાની તાકાત એ માણસમાં છે અને એના જેટલી સક્ષમતા તો નથી. આપણે એવી અપેક્ષા પણ ન રાખીએ કે બધા જ નરેન્દ્ર મોદી નહીં પાકે આપણે ત્યાં. પરંતુ આનંદીબેન પટેલે પણ આ સાબિત કરી બતાવ્યું હતું કામ કઈ રીતે થઈ શકે, પ્રજાના કામ કઈ રીતે થઈ શકે.
એક દિવસ વહેલી સવારે એણે નિર્ણય લીધો કે રાજ્યમાંથી ટોલ ટેક્સ, જે રાજ્ય સરકાર ટોલ ટેક્સ ઉઘરાવે છે એને સદંતર મુક્તિ આપી દો. તો આ નિર્ણય આજે 10 વર્ષથી ગુજરાતની અંદર છે અને લોકોને બહુ મોટો ફાયદો થઈ રહ્યો છે. એવી જ રીતે જે નિર્ણયો આનંદીબેન પટેલ કે નરેન્દ્રભાઈએ લીધા હતા એ નિર્ણયના ફળ પ્રજા સુધી પહોંચતા હતા. પ્રજાને એ દેખાતું હતું કે એમનું આ કામ થાય છે. 15 વર્ષના એ સિનારિયાની અંદર તમે જુઓ વિક્રમભાઈ, રોડ રસ્તા શહેરના કેટલા બધા સારા હતા. લોકોને જે સર્વિસીસ, સામાન્ય આરોગ્ય, પાણીની જે કે વીજળીની સગવડ મળવી જોઈએ એ કેટલી બધી સારી રીતે મળતી હતી. આ તો એના ઉપર બધા ઉપર તમે તો લૂણો લગાડી દીધો છે, ખતમ કરી નાખ્યું છે આખા તંત્રને. શિક્ષણ તંત્ર તમારું ખાડે ગયું છે. તમે કોઈ પણ પરીક્ષાઓ લ્યો છો, જે સરકારી નોકરી માટેની પરીક્ષાઓ લો છો તો એના અંદર પેપરો ફૂટી જાય છે. દર વખતે પેપર ફૂટી જાય છે. 2000 તલાટી મંત્રીની ભરતી કરવાની હોય તો 5-5 ને 10-10 લાખ લોકો અરજી કરે છે એના માટે. તો એ બેકારીનો આંકડો દર્શાવે છે કે બધાને સરકારી નોકરી જોઈએ છે. તમે સામાન્ય લોકરક્ષક દળના કોન્સ્ટેબલોની ભરતી કરવી હોય તો પણ હજારો યુવાનો, લાખો યુવાનો લાઈનમાં ઉભા રહી છે. તમારું વહીવટી તંત્ર સમગ્ર ખાડે ગયું છે. એ સ્વીકારવું પડશે ભારતીય જનતા પાર્ટીએ. ભારતીય જનતા પાર્ટીએ એટલા માટે સ્વીકારવું પડશે કે લોકોના કામ નથી થઈ રહ્યા, એના ખુદના કાર્યકરોના કામ નથી થઈ રહ્યા. અધિકારીઓ કોઈ મંત્રીને ગાંઠતા નથી, અધિકારીઓ કોઈ ધારાસભ્યની વાત કાને ધરતા નથી. મહાનગરપાલિકાઓ છે તમારી રાજકોટ, વડોદરા, અમદાવાદ, સુરત, આ બધી મહાનગરપાલિકાઓની અંદર, ઇવન જુનાગઢ, જામનગર, તમે બધા ભાવનગર, આ બધા શહેર ગણી શકો. એમાં અધિકારીઓ તમારા કોર્પોરેટરો કે જેને નગરસેવક કહેવામાં આવે એની વાત કાને નથી ધરતા. મેયરનું મહત્વ શૂન્ય છે. મેયરનું કોઈ સાંભળતું નથી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનો પક્ષને પૂછ્યા વગર કે પક્ષના જે સંગઠનના માણસો છે એ લોકોની સાથે સંકલન કર્યા વગર કોઈ સ્વૈચ્છિક રીતે પ્રજાના હિતના નિર્ણયો નથી લઈ શકતા. આપણે માત્ર સુરતની વાત નથી કરતા, સમગ્ર ગુજરાતની વાત કરીએ છીએ આપણે. બીજી વસ્તુ, તમારા અધિકારીઓ ઉપર કોઈ પકડ નથી. એનો તાજેતરનો દાખલો, એક હું જિલ્લાનું નામ નહીં લઉં, એ જિલ્લાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાજર હતા. એમણે જ્યારે એ કલેક્ટરને કીધું કે આ કામ શા માટે નથી થતું, તો એ કલેક્ટર મુખ્યમંત્રીશ્રીને બધા જ નિયમો ગણાવ્યા અને સમજાવ્યા અને ગોળ ગોળ વાતો કરી. ત્યારે દાદાએ એક વખત ગુસ્સે થઈ ગયા અને કીધું કે પ્રજાલક્ષી કામ છે, એમાં તમે મને નિયમો નહીં બતાવો. આટલે સુધી કેવું પડે ત્યાં સુધી એક સામાન્ય જિલ્લાનો, પછાત જિલ્લાનો કલેક્ટર જો તમને ન ગાંઠતા હોય અને મુખ્યમંત્રીને જો ગોળ ગોળ ફેરવતા હોય અને નિયમો બતાવતા હોય તો તમે વિચાર કરી લો કે આ સામાન્ય પ્રજા માટે શું થતું હશે. સામાન્ય પ્રજાની જ્યારે સુખાકારીની વાત આવતી હશે ને સુખાકારીના પ્રશ્નો લઈને લોકો જતા હશે. હવે આવા જિલ્લાઓની અંદર તો વિક્રમભાઈ તમે વિચાર કરો કે નાના નાના 7-12 ને લગતા કામો હોય, પેઢીનામાના કામો હોય કલેક્ટર કચેરીની અંદર, અથવા તો પુરવઠાને લગતા કામો હોય, એ લોકોને અનાજ સમયસર ગરીબ માણસોને ન મળતું હોય એને લગતી ફરિયાદો હોય, રેશન કાર્ડને રિલેટેડ ફરિયાદો હોય. આવી બધી જે નાના નાના કામો છે, જે જમીનને લગતી ફાઇલો છે કે જમીનને લગતા દસ્તાવેજી કામો છે, એ બધામાં જો પ્રજા વારે વારે ધક્કા ખાતી હોય કલેક્ટર કચેરીમાં અને કલેક્ટર બેઠા બેઠા બધાને નિયમો જ બતાવતા હોય તો પ્રજા ક્યાં જશે? પ્રજા કોની પાસે જશે? તમે જુઓ ફરિયાદો, લોકોની ફરિયાદો તમે સાંભળો. એક વખત જાઓ, જાહેર કાર્યક્રમ કરો જ છો તમે, લોક દરબાર જેવું તમે જે ડિંડક ચાલુ છે ને છેલ્લા કેટલાક સમયથી, લોક દરબારમાં જાઓ, લોકોની પીડા શું છે, લોકોની વ્યથા શું છે સાંભળો એક વખત. અને અંગત રીતે તો કહું તો પહેલાના સમયની અંદર, રાજાશાહીના સમયની અંદર રાજા પછેડી ઓઢી અને નગરચર્યા કરવા માટે નીકળતા અને રાત્રે એવું ચેક કરતા કે મારી પ્રજા સુખી છે કે નહીં. તમારે તો ખુલ્લી આંખ રાખી અને વહીવટી તંત્રની ઉપર તમારે નજર રાખવાની છે. તમારે કોઈ ઢાંક પીછોડો કરીને કે પછેડી ઓઢીને નીકળવાનું નથી. પ્રજાના કામ થાય છે કે નહીં એ તમને ગાંધીનગરમાં બેઠા બેઠા ખબર પડે જ. કેમ ન ખબર પડે? આપણને સામાન્ય માણસ તરીકે, સામાન્ય નાગરિક તરીકે આપણે આંખ, કાન, નાક, ગળું ખુલ્લું રાખીને ચાલતા હોય તો આપણને ખબર પડે કે રોડ રસ્તા ખરાબ છે, પ્રજાને સમયસર રેશનિંગ નથી મળતું, પ્રજાના કામો નથી થતા, અધિકારી લેવલે ભ્રષ્ટાચાર છે, પોલીસ અધિકારીઓ અને ઇન્સ્પેક્ટરો બધા બેફામ બની ગયા છે, પોલીસ તંત્ર આખું બેફામ બનીને સામાન્ય નાગરિકો સાથે વર્તન કરે છે, આરોગ્ય લક્ષી સેવાઓ તમારી ખાડે ગઈ છે, સિવિલ જેવી હોસ્પિટલોની અંદર આંતરે દિવસે દવાઓ ખલાસ થઈ જાય છે, જીવન જરૂરિયાતની સામાન્ય જે દવાઓ હોય, જે સામાન્ય માણસને ફ્રી આપી શકાય એવી દવાઓ ખતમ થઈ જાય છે,
તમારી મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલોની અંદર બેફામપણે ગંદકી ફેલાયેલી છે, પૂરતા બેડ નથી. કિરીટભાઈ, પણ મને તો ખબર નથી પડતી કે અમુક શહેરના પોલીસ કમિશનર, આઈપીએસ કક્ષાની વ્યક્તિ દરેક ગરબામાં જાય, દરેક ઓફિસના ઉદ્ઘાટનમાં જાય, દરેક કોઈ વિદેશથી પદ્મશ્રી જીતીને આવ્યો હોય, જેને પદ્મશ્રી મળ્યો હોય, એ માણસ કોઈ અમેરિકા ફરવા જઈને આવે ત્યારે એને એરપોર્ટ પર લેવા જાય. જે કામ એના આના આસિસ્ટન્ટનું પણ નથી. પોલીસ એને લેવા શું કામ જેવું સામાન્ય સિવિલને લેવા જવું જોઈએ, સિવિલિયનને. અને પેલો જે સામાન્ય સિવિલિયન છે એ પછી બીજે દિવસે ફેસબુક પર મોટો પેલા અધિકારી સાથેનો ફોટો મૂકે, મને લેવા આવ્યા, મારું સ્વાગત કરવા આવે, આઈપીએસ કમિશનર કક્ષાની વ્યક્તિ. એટલે બીજી એક અગત્યની વાત મારે આજે કરવી છે કે ગ્રાહકો પ્રજા માટે એક ખૂબ અગત્યનું એક પરિબળ છે ન્યાય મેળવવાનું, એ છે ગ્રાહક સુરક્ષા કમિશનો. તો છેલ્લા વર્ષોથી, છેલ્લા મહિનાઓથી ખાસ કરીને ગ્રાહક સુરક્ષા કમિશનમાં કોઈ સ્ટાફ જ નથી. કારણ કે જે બિચારા જે 10-12 હજાર પગારદાર માણસો રાખતા હતા એમને આઉટસોર્સ હતા. હવે એમને એમાંથી બી 30% લોકો કટકી કરતા હતા, જે કોન્ટ્રાક્ટર હોય છે, અને એમને પણ એ લોકો રેગ્યુલર પગાર નહીં આપ્યો એટલે બધા છોડી ઘરે ચાલ્યા ગયા. તો આજે હજારો કેસ આખા ગુજરાતમાં, લાખો કેસ પેન્ડિંગ છે. તો લાખો ગ્રાહકોને ન્યાય ક્યારે મળશે એની રાહ જોઈને બેઠા છે. આમ પણ 4-5 વર્ષ નીકળી જતા હોય છે. તો હવે ધારો કે એક માણસનું ફ્રીજ બગડી ગયું છે કે એક માણસનો મેડિક્લેમ પસાર નથી થયો, તો એને 6 મહિનામાં ન્યાય મળી જવો જોઈએ. એને માટે 10-10 વર્ષ રાહ જોઈએ તો પછી એના વ્યાજના પૈસાને બધાનું શું, એને જે નુકસાન ભોગવું એનું શું? એટલે આ બધી વસ્તુઓ વિચારતા જ નથી. આઉટસોર્સ અમે શું કામ કરવું જોઈએ? તમે તમારા સ્ટાફમાં તમે આઉટસોર્સ કરો છો, તમે તમારા પોતાનો પીએસ છે એને આઉટસોર્સથી રાખો છો, આઈએસ અધિકારીને આઉટસોર્સ કરો છો. એટલે આ તો પહેલે સિસ્ટમ સુધારવાની જરૂર છે. અને ભૂપેન્દ્રભાઈ પટેલ ને એના સાથીઓ તો એ લાંબુ વિચારતા જ નથી. એ તો અગસ્ત્યા ગાડાની જેમ તંત્ર ચાલે છે એમ ચાલ્યા કરે છે, અને એ લોકો માને છે કે આ જ રીતે વહીવટ ચાલશે. પણ આ રીતે વહીવટ નહીં ચાલે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે સામે આ બાબતે તમારી બધી ફરિયાદો પહોંચે છે, અને એ લોકો બી નજર રાખીને બેઠા છે. વખત આવશે ત્યારે તમને પાડી દેશે, નવું પ્રધાનમંત્રી ગમે ત્યારે રચના કરી દેશે. ચોક્કસપણે વિક્રમભાઈ, બહુ મહત્વની વાત છે. તમે જે ગ્રાહક કન્ઝ્યુમર કોર્ટનો જે મુદ્દો ઉઠાવ્યો એ છે, એના સિવાયના પણ તમામ સરકારી અધિકારીઓ અને સરકારી વિભાગોની અંદર G-SWANથી માંડીને બધામાં જ, હવામાન વિભાગથી માંડીને તમે કોઈ પણ લઈ લો કે કોઈ પણ વિભાગ લઈ લો, એમાં આઉટસોર્સિંગથી કર્મચારીઓને રાખવામાં આવે છે. કરાર આધારિત કર્મચારીઓ, એ લોકોને 5 વર્ષ 7 વર્ષ સુધી મજૂરી કરાવે છે સસ્તામાં. કોન્ટ્રાક્ટરો એનું શોષણ કરે છે. એ શોષણ કરનારા કોન્ટ્રાક્ટરો કોણ છે? એ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કે હોદ્દેદારો છે, અથવા તો એના મળતિયાઓ છે. આપણો સીધો આક્ષેપ છે કે એના મળતિયાઓ છે. બરોબર છે. રજિસ્ટ્રી વિભાગની અંદર તમે જાઓ કે જ્યાં દસ્તાવેજો અને એની બધી જે નોંધ થતી હોય, દસ્તાવેજોની નોંધણી થતી હોય, એની અંદર પણ આવા જ કરાર આધારિત કર્મચારી હોય છે. બિચારાને 12-15 હજાર રૂપિયા આપવામાં આવતા હોય છે. પછી આપણે એમ કહીએ કે ભ્રષ્ટાચાર વધે છે. એ દસ્તાવેજની ડિલિવરી આપવા માટે 500થી 1000 રૂપિયા એ સમયમાં લેતા હતા. 2013-14-15ની વાત કરું છું તમને. અત્યારે તો 2000 ને 2500 રૂપિયા એ લોકો લે છે. એક દસ્તાવેજ તમારો થઈ ગયો, સત્તાવાર રીતે નોંધાઈ ગયો, રજિસ્ટરની સામે નોંધાઈ ગયો દસ્તાવેજ, ત્યાર પછી જ્યારે વકીલ એનું જે સિવિલનું કામ કરતા હોય લોકો દસ્તાવેજ લેવા જાય તો એને 2500-2000 રૂપિયા જેવી લાંચ આપવી પડે છે. ત્યાંને ખુલ્લેઆમ એ લેવાતા હોય છે. બીજું, અત્યારે જે એન્ટી કરપ્શન બ્યુરોની અંદર જે ફરિયાદો થઈ રહી છે, એમાં મોટા ભાગના આવા કરાર આધારિત નાના કર્મચારીઓ હોય છે. મોટા મગરમચ્છો તો આખા પુલ ને આખા રોડ અને આખા રસ્તાઓ ખાઈને બેઠા છે. એની સામે કોઈને નથી કોઈ વાંધો, અને કોઈને કંઈ દેખાતું નથી. એ ભ્રષ્ટાચાર સામાન્યમાં સામાન્ય માણસનું કામ 500 રૂપિયાથી માંડી અને 5 કરોડ સુધીની લાંચ આપવાથી જ થાય છે. આ અત્યારે ગુજરાતની વાસ્તવિક પરિસ્થિતિ છે. બીજી વસ્તુ, વિક્રમભાઈ, તમે જે વાત કરી કે ન્યાય ક્યારે મળશે, આજે તમે જો આખા ગુજરાતની અંદર કન્ઝ્યુમર કોર્ટની આપણે વાત કરીએ છીએ, એની સાથે સાથે બીજી બધી જ કોર્ટો તમે જોઈ લો, સિવિલ કોર્ટથી માંડીને હાઈકોર્ટથી માંડીને કોઈ પણ સમયસર ન્યાય મળ્યો હોય એવા દાખલા કેટલા છે તમારી પાસે? કોઈ મોટા ઓર્ગેનાઇઝેશનની સામે જ્યારે કામદારો લડત શરૂ કરે છે, ત્યારે એ મોટા ઓર્ગેનાઇઝેશનો રાજકીય પીઠબળને આધારે વકીલોને કોર્ટમાં હાજર નથી થવા દેતા. હાઈકોર્ટ પોતે ઉધડો લે છે. 25-25, 12 વખત, 20 વખત હું નામ સાથે કહી શકું છું. ગુજરાત હાઈકોર્ટમાં એક જજે હમણાં જ બેન્ચ ઉપરથી કીધું હતું કે ભાઈ આને કોઈ પણ સંજોગોમાં આ એડવોકેટને હાજર કરો. હજારો કર્મચારીઓના હકના પૈસાનો સવાલ હતો, અને વારે વારે વકીલ સાહેબ કા ગેરહાજર રહે અથવા તો
બીમાર હોવાનું કારણ રજૂ કરી દે અથવા તો તારીખ લઈ લે. હવે પેલા ઓર્ગેનાઇઝેશન વાળાને તો એટલું જ જોઈતું હોય, કેમ કે ઓર્ગેનાઇઝેશન વાળા જે કર્મચારીઓ પૈસા આપે છે એવી જ રીતે ઓર્ગેનાઇઝેશન વાળા એના કરતા એને ડબલ ફીસ આપતા હોય, ગેરહાજર રહેવાના પૈસા મળે. એટલે વકીલો જે છે આ એ લોકોને તો બે હાથમાં લાડવા થઈ ગયા. એ વકીલ સાહેબને તો પેલી સંસ્થા છે જે કંપની છે એ પણ પૈસા આપે અને કર્મચારીઓના પણ ગળા લૂછીને પૈસા લે. હાઈકોર્ટના ધ્યાન પર આ વાત આવીને હાઈકોર્ટે ખુલ્લેઆમ કીધું હતું ને એના નામ સાથે, એ વકીલના નામ સાથે આ વાત છપાઈ છે. અને આવા સંખ્યાબંધ કિસ્સાઓ ગુજરાતની અંદર છે આજે કે જેમાં કર્મચારીઓ પોતાના ન્યાય માટે જીવના જોખમે આવી કંપનીઓ સામે લડી રહ્યા છે. જે આપણને હિન્દી પિક્ચરોમાં જે જોવા મળતું હતું એવા જ પ્રકારના ઘટનાઓ ગુજરાતની અંદર બની રહી છે. ગુજરાત સરકાર શું કરે છે? કર્મચારીઓને, નાના માણસોને ન્યાય નથી મળતો, એમને એમના હકના પૈસા નથી મળતા. આજે લોકો 15 વર્ષથી 20 વર્ષથી કોર્ટોમાં, હાઈકોર્ટમાં ધક્કા ખાઈ રહ્યા છે. એ લોકોના પરિવારના ગુજરાનનું શું? તમે સબ સલામતની ગુલબાંગ પુકારો છો, એ માત્ર ને માત્ર તમારે નાયા પછી બેડરૂમમાં જઈને ટુવાલ આડો રાખીને ડાન્સ કરવા જેવી વાત છે આ, બાકી કંઈ જ નથી. પ્રજા પીસાઈ રહી છે, એ વાત યાદ રાખવી પડશે ભારતીય જનતા પાર્ટીએ. વિક્રમભાઈ, તમે શરૂઆતમાં કીધું કે આ તો પ્રજા છે, ગમે ત્યારે ગમે તેની સરકારને ઉથલાવીને ફેંકી દે. આ એ જ પ્રજા છે જે ઇન્દિરા ગાંધીને ઉથલાવીને ફેંકી શકે છે. આ એ જ પ્રજા છે કે જે રાજીવ ગાંધીને એક તબક્કે 400 થી વધારે સીટ લોકસભામાં આપ્યા પછી બીજી વખતે સત્તામાંથી બહારનો રસ્તો બતાવી શકે છે. એટલે કોઈએ એવું માનવાની જરૂર નથી, ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી હોય, કે યાવત ચિંદ્રો દિવા કરો અમારું રાજ્ય તપવાનું છે એવું માનવાનું કોઈ કારણ નથી. આ જ દિલ્હીને પ્રજાએ અરવિંદ કેજરીવાલને પણ કિકઆઉટ કરીને કાઢી મૂક્યા. ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ગઈ. એ જ ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર જેમ આમ આદમી પાર્ટી એવું માનતી હતી કે ભાઈ દિલ્હી એટલે અમારા નામે લખાયેલું શહેર છે, એવું અરવિંદ કેજરીવાલ માનતા હતા કે દિલ્હી રાજ્યની સત્તા છે, મારે યાવત ચંદ્ર દિવા કરો, મારે શાસન કરવાનું છે, હું ખૂબ સારું શાસન કરું છું, એવા ભ્રમમાં રહ્યા એ, અને એને કિકઆઉટ કરી દીધા પ્રજાએ. આ એ જ પ્રજા છે જે ગુજરાતમાંથી 156 સીટ આપ્યા પછી તમને ખાલી 56 ઉપર લઈ જતા પણ એને વાર નહીં લાગે. આ પ્રજા છે, પ્રજાતંત્ર છે. કિરીટભાઈ, એક મુદ્દો આપણે મને યાદ આવે છે, એ પણ થોડીક આપણે એની વિશે હું વાત કરું જી. કે આ હમણાં છેલ્લા ભ્રષ્ટાચાર નવો નથી. હું તો 39 વર્ષથી પત્રકારિતામાં છું અને મોટે ભાગે મેં પોલિટિકલ બીટ કરી જ્યારે હું ફિલ્ડ રિપોર્ટિંગ કરતો હતો. ગાંધીનગર, અમદાવાદ રહેતો હતો, દિલ્હી રહ્યો છું. ભ્રષ્ટાચાર કોઈ પણ મુખ્યમંત્રી હોય, કે માધવસિંહ સોલંકી, અમરસિંહ ચૌધરી હોય, છબીલદાસ મહેતા હોય, કે હવે એના ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, કે પણ આ પહેલી વખત હું જોઈ રહ્યો છું કે બેશરમ રીતે આ કેટલાક મંત્રીઓ પોતાના મહેલ જેવા મકાનો બનાવે છે, ખુલ્લેઆમ એનું પ્રદર્શન કરે છે, મોંઘી મોંઘી ગાડીઓમાં ફરે છે, અને જ્યારે એ પ્રધાન તરીકે નથી હોતા ત્યારે પણ 5-7 બોડીગાર્ડને આગળ પાછળ લઈને ફરે છે, 4-5 ગાડીને કોન્વોય લઈને ફરે છે. તો લોકો, પ્રજા એટલી મૂર્ખ નથી કે તમારા પૈસા, તમે કોઈ કામ ધંધો નથી કરતા, તમારા સંતાનો કોઈ કામ ધંધો નથી કરતા, આખો દિવસ સંતાનો પણ પોતાની સિંઘમ જેવી રીલો બનાવ્યા કરતા હોય છે. ત્યાં જાય ત્યાં પોતાની આખી ઇમેજ જાણે કે મિનિસ્ટર, સુપર સવાયા ચીફ મિનિસ્ટર છે એવી ઊભી કરે છે. તો લોકો આ બધું સમજે જ છે કિરીટભાઈ. અને આ વખત જો આ લોકો સુધરશે નહીં થોડા વખતમાં, આ શાસનકર્તાઓ, અને નમ્ર નહીં થાય તો આના પરિણામો ભવિષ્યમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહે પણ ભોગવવા. બીજી એક વસ્તુ કહી દો સર આપને, કે આ જે પ્રમાણેનું શાસન ચાલી રહ્યું છે, તમારે જે કરવું હોય, જે ખીચડી પકાવવી હોય, ગાંધીનગરમાં બેસીને પકાવો. પ્રજાને માત્ર ને માત્ર એના મૂળભૂત અધિકારો, એને સારા રોડ રસ્તા આપો, પ્રજાનું કામ થાય એટલું આપો. બીજું, પ્રજાને આરોગ્યલક્ષી સેવાઓ સારી આપો, શિક્ષણલક્ષી સેવાઓ સારી આપો. પછી તમારે જે ડાકલા વગાડવા હોય ગાંધીનગરમાં બેસીને ડાકલા વગાડો, તમને કોઈ પૂછનાર નથી. પ્રજાના કામ નથી થતા. તમે કીધું ભ્રષ્ટાચાર હવે મુદ્દો જ નથી. આ અત્યારના સમય પ્રમાણે અધિકારી લેવલે કે રાજકીય લેવલે કે કોઈ પણ કક્ષાએ ભ્રષ્ટાચાર મુદ્દો નથી. ચાલો ભ્રષ્ટાચારનો મુદ્દો સાઈડ પર મૂકી દો. પ્રજાના કામ થાય છે પૈસા આપ્યા પછી પણ, એ મહત્વનું છે. જે કામ કરાવવા આવ્યો છે, ખોટું કામ કરાવવા આવ્યો છે, એના તમે પૈસા લો છો, ઇટ્સ ઓકે, લઈ લો તમે પૈસા, પણ એનું કામ થાય છે. પૈસા લીધા પછી આ ભારતીય જનતા પાર્ટીના શાસકો એ પૈસા પાકીટમાં મૂકી અને પાકીટ બગલમાં દબાવીને પછી સિદ્ધાંતોની વાત કરે છે. અને એ સિદ્ધાંતોની વાત કરતા રાજકારણીઓને અધિકારીઓ ઉઠા ભણાવે છે કાયદાના નામે અને કાનૂનના નામે. એની સામે આપણને વાંધો છે. એના ભ્રષ્ટાચાર સામે વાંધો ન હોઈ શકે. ચાલો, કામ થાય છે પ્રજાનું, પૈસા લીધા પછી પણ કામ થાય છે. ભ્રષ્ટાચારની વ્યાખ્યા આખી તમે જુઓ. ભ્રષ્ટાચાર સામે પણ વાંધો હોવો જોઈએ, શું કામ નહીં જોઈએ. પણ મૂળ મુદ્દો એ છે કે ભૂતકાળમાં એટલી શરમ રાખતા હતા કે
ભ્રષ્ટાચાર કરીને જે પૈસા કમાયા છે એનો ખુલ્લેઆમ દેખાડો નહોતા કરતા, એટલે હજુ શરમ બચી હતી. હવે તો એ પણ શરમ નીકળી ગઈ છે. પૈસા લીધા પછી નફટ લોકો કામ નથી કરતા, એ પણ મુદ્દો છે. બીજું, ભારતીય જનતા પાર્ટીના હું તમને ગાંધીનગરની અંદર, અમદાવાદની અંદર, સુરતની અંદર કે કોઈ પણ શહેર તમે કહો કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનું નગરપાલિકા, મહાનગરપાલિકા કે શાસન હોય ગુજરાતની અંદર, ત્યાં આપણે જઈએ અને ત્યાં આપણું એક સામાન્ય કામ છે એવું કરી અને વાત કરીએ આપણે, તમને દાવા સાથે કહું છું કે એ વ્યક્તિ તમારું કામ કરાવવા માટે તમારી પાસે ભાવ લેશે, તમારી પાસે ટોકન લેશે, અને એનું ગોત્ર તમે તપાસશો તો એ ગોત્ર છેલ્લે ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર કે કોઈ હોદ્દેદાર કે કોઈ ને કોઈ રીતે એ સંકળાયેલો વ્યક્તિ હશે. એ હશે એનું કારણ છે કે એ એની સત્તા અને વગના જોરે તમારું કામ કરાવી આપશે, એના બદલે એ પૈસા લેશે. ઇટ્સ ઓકે, ચાલો, એ મહેનત કરીને પૈસા લે છે. પરંતુ પૈસા લીધા પછી પણ સિદ્ધાંતોની વાત જ્યારે આ અધિકારીઓને આવા વચેટિયાઓ કરે છે, એની સામે પ્રજાને વાંધો છે. પ્રજાને પૈસા આપીને પણ જો સુખ શાંતિથી કામ પતતું હોય તો એની સામે કોઈ વાંધો નથી. દાખલા તરીકે હું તમને વિક્રમભાઈ વાત કરું કે આજે એક વ્યક્તિને કોઈ રેશનિંગ કાર્ડની અંદર કોઈ ફેરફારો કરવાના છે, એનું એડ્રેસ ચેન્જ કરવું અથવા તો એના પરિવારના સભ્યોના 2 નામ કમી કરવાના છે, 2 નામ ઉમેરવાના છે, તો એના માટે પણ રેશનિંગ કાર્ડ માટે પણ એને પૈસા આપવા પડશે. એના માટે પણ એની પાસેથી પૈસા લેવામાં આવે છે. હવે આ સામાન્ય વાત થઈ, 200-500 રૂપિયાની વાત થઈ. આ 200-500 રૂપિયાની તો કોઈ ગણતરી જ નથી ભ્રષ્ટાચારની અંદર. મેં અગાઉ કીધું એમ કે તમે દસ્તાવેજ રજીસ્ટર કરાવ્યો તો તમારે 2000, 1500, 2000 રૂપિયા આપવા પડે છે દસ્તાવેજની કોપી મેળવવા માટે, જે તમે ઓલરેડી સરકારને ચૂકવી આપ્યા છે, વકીલને એની ફી ચૂકવી આપી છે, ત્યાર પછી માત્ર કોપી લેવા માટે તમારે પૈસા આપવા પડે છે. આવા તો કેટલા વિભાગો છે ને કેટલી બધી જગ્યાએ આ પ્રકારનો ભ્રષ્ટાચાર ચાલે. પ્રજાને માત્ર ને માત્ર એનું કામ થાય એની સાથે રસ છે. મૂળ વાત એ છે કે કોઈને આમાં શરમ નથી રહી અને પ્રજાની ચિંતા નથી, પણ આપણે હવે જ્યારે કોર્પોરેશન, મહાનગરપાલિકા, નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે જે પરિણામ આવશે એના પર આપણા બધાની નજર રહેશે. થેન્ક યુ. ચોક્કસપણે, ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.